તે મિત્રો ઠંડી વધી છે એવી જ રીતે હજી પણ આવનારા દિવસોની અંદર 2 થી 3 ડિગ્રી સુધી ઠંડી વધે તેવી શક્યતાઓ મિત્રો ત્યારે હાલ પણ જણાઈ રહી છે મિત્રો જે આગાહી છે એના વિશે સંપૂર્ણ વાત કરવાની છે એટલે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર સબસ્ક્રાઇબ ના કરી ચેનલ તમારા ફોનની અંદર નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે અત્યારે હાલ જે પવનની સ્પીડ ચાલી રહી છે પવનની સ્પીડ ખૂબ વધારે હોવાથી જે પાણી પિયત આપતા હોય તે હમણાં ન આપવું કારણ કે જે ત્યારે પિયત આપવો તો જે મોટા ઊંચાઈવાળા પાક છે તે અત્યારે નમી જવાના ચાન્સ રહેતા હોય છે એટલે હમણાં પાણી આપવાની જરૂર નથી હમણાં આ જે પવનની સ્પીડ છે મિત્રો એ હવે 5 તારીખથી લઈને 14 તારીખના બપોરના 3 વાગ્યા સુધી આ પવનની સ્પીડ છે તે રહેવાની છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જેમાં ઝટકાના પવનની જે સ્પીડ છે તે 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ત્યારે હાલ જોવા મળી રહી છે બાકી જે નોર્મલ પવનની જે સ્પીડ કહેવાય તે પવનની સ્પીડ છે 18 થી 20 ની આજુબાજુ પવનની સ્પીડ છે તે ચાલી રહી છે મિત્રો એટલે આ મુજબની આગાહી છે અને ઉત્તર ભારતની અંદર ખૂબ જ ભારે બરફવર્ષા પણ થઈ રહી છે મિત્રો એટલે ઉત્તર ભારત તરફથી પણ જે ઠંડા બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તાપમાનમાં ઘણો બધો ઘટાડો નોંધાયો છે જેમાં કચ્છના નલિયામાં મુખ્યત્વે ઘણો બધો તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે જે કચ્છનું નલિયા છે એ ગુજરાત રાજ્યની અંદર સૌથી ઠંડુ શહેર જાણવા મળ્યું છે 3 ડિગ્રીની આજુબાજુ ત્યાંનું કચ્છના નલિયાનું ટેમ્પરેચર હાલ જાણવા મળી રહ્યું છે મિત્રો અને અમદાવાદનું જે તાપમાન છે અમદાવાદ ગાંધીનગર વડોદરા તો આ 3 રાજ્યોનું જે તાપમાન છે મિત્રો અત્યારે હાલ અલગ અલગ ટેમ્પરેચરમાં નોંધાઈ રહ્યું છે જેમાં અમદાવાદનું તાપમાન થોડુંક વધારે છે જેમાં સવારે 6 વાગ્યાના ટેમ્પરેચરની અત્યારે હાલ આપણે વાતચીત કરીએ અમદાવાદની અંદર તો અમદાવાદની અંદર સવારે 6 વાગ્યાનું ટેમ્પરેચર 10 થી લઈને 12 ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહ્યું છે અને જે વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર 8 થી 10 ડિગ્રીની આસપાસ હજી વડોદરામાં ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે જ્યારે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 8 થી 9 ડિગ્રી સેમ ટેમ્પરેચર હમણાં સવારે 6 વાગ્યાનું જોવા મળી રહ્યું છે મિત્રો આ જે ટેમ્પરેચર છે બધા લઘુત્તમ ટેમ્પરેચરમાં આપણે ગણીએ છીએ અત્યારે મહત્તમ ટેમ્પરેચરમાં પણ ચોક્કસથી ઘટાડો થયો છે મિત્રો પણ જે મહત્તમ ટેમ્પરેચર જે છે મિત્રો એ અત્યારે હાલ નોર્મલ નજીક ઠંડી ઘણી વધતી જાય તેમ તેમ નોર્મલ ટેમ્પરેચર છે તે પણ માઇનસ થતું જાય છે જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ 20 22 25 ડિગ્રીની આજુબાજુ તે અત્યારે હાલ ટેમ્પરેચર પણ માઇનસમાં જ છે અત્યારે હાલ 15 થી લઈને 18 ડિગ્રીની આજુબાજુ નોર્મલ ટેમ્પરેચર પણ હાલ જોવા મળી રહ્યું છે મિત્રો એટલે આ મુજબની આજની સંપૂર્ણ વિડીયોમાં માહિતી હતી અને વાત કરવાની છે માવઠાના વરસાદની તો હવે હમણાં કોઈ પણ પ્રકારના માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી નથી મિત્રો આજના વિડીયોની અંદર ફક્ત ને ફક્ત આટલું જ જે મિત્રો નવા આવ્યા ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો